સ્તુતિ કરું છું, ધન્યવાદ આપું છું કે તેણે આજનો દિવસ બતાવ્યો છે મને અને મારા જીવનમાં જે કંઈ પણ ગત દિવસો દરમિયાન સાજાપણું આપ્યું છે તેની હું સાક્ષી આપી રહી છું. 14મી એપ્રિલના દિવસે મને 14મી એપ્રિલ પહેલાં એટલે મને 6 મહિના જેવું મોર દેન 6 મંથ મને બહુ જ પીરિયડ્સમાં અને પેટમાં બહુ જ સખત દુખાવો થતો હતો અને સતત હું પ્રાર્થના કરતી હતી અને ઘણા બધા લોકો પ્રાર્થના કરતા હતા, પરંતુ મને દર મહિને જ્યારે પીરિયડ્સ આવે ત્યારે પુષ્કળ દુખાવો થતો હતો અને હું સતત ઈશ્વરની આગળ નમતી હતી કે ઈશ્વર પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાજાપણું મળે. અને એક દિવસે પછી મારી બેન સાથે મારી વાત થઈ અને તેમણે મને કીધું કે જોયલ સેવક પાસે પ્રાર્થના કરાવી હોય તો કરાવતું, અને એમની પાસે મેં પ્રાર્થના કરાવી અને તે દિવસથી આજ દિન સુધી મને કદી પણ પીરિયડ્સમાં પ્રોબ્લેમ થયો નથી અને સંપૂર્ણપણે એનું સાજાપણું મળ્યું. અને પ્રાર્થના દરમિયાન પણ ઈશ્વર પિતાએ મને સ્પર્શ કરી અને ઈશ્વર પિતાએ મને સંપૂર્ણપણે સાજાપણું આપ્યું. તેના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું, ઈશ્વર પિતાની સ્તુતિ કરું છું, ધન્યવાદ આપું છું કે તેણે મને સાજાપણું આપ્યું. અને ફરીથી એક એપિસોડ એવો બન્યો કે મને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થયું અને મને જ્યારે પણ મારા મમ્મી બીમાર થાય છે અને એમને જે કંઈ પણ તકલીફ થાય છે ત્યારે દર વખતે એ વસ્તુ મારા જીવનમાં બને છે અને હું એ માર્ક કરતી હતી કે જ્યારે પણ મારા મમ્મીને તકલીફ થાય છે ત્યારે મને તકલીફ થાય છે. અને અમારા ત્યાં એક દીકરી રહે છે ઉપર, નવી આવી છે રહેવા માટે, તો એણે પણ મારા માટે પ્રાર્થના કરી, ઈશ્વરની આગળ નમી રડીને ઈશ્વરની આગળ પ્રાર્થના કરી. અને પછી મેં જોયલ સેવકને પણ મેસેજ મોકલેલો અને એમણે પછી મને ફરીથી કોલ કર્યો અને પ્રાર્થના કરી. દરમિયાન મારા ઘૂંટણોમાં પણ જે દુખાવો હતો અને જે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનનો દુખાવો હતો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એ દૂર થયો છે. તો ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું, સ્તુતિ કરું છું, ધન્યવાદ આપું છું કે ઈશ્વર પિતા આપણી પ્રાર્થના સાંભળે છે અને તે આપણા રક્ષણ કરનાર દેવ છે. તે આપણને બળવાન કરે છે, હિંમતવાન કરે છે, સાજાપણું આપે છે અને તે આપણને કદી મૂકી દેતા નથી, તે આપણને કદી તજી દેતા નથી. તેના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું, સ્તુતિ કરું છું અને ધન્યવાદ આપું છું કે એવા લોકો અમને પણ મળે છે કે તેઓ અમારા માટે સતત પ્રાર્થના કરે છે. અને એમાં એક જે જોયલ સેવક પણ છે કે તેઓ પણ અમારા માટે સતત પ્રાર્થના કરે છે. અમે યુકે રહીએ છીએ, પરંતુ સતત ઈશ્વર પિતાજી અમને સતત એવા સેવકો પૂરા પાડે છે કે જેઓ અમારા માટે પ્રાર્થના કરે. અને ઈશ્વર પિતાને જ માન મહિમાને ગૌરવ હો દરેક બાબતો માટે અને દરેક કાર્યને માટે. અને સતત ઈશ્વર પિતાજી અમારી સાથે રહે છે અને અમારી પાસે રહે છે અને જે અમને કદી મૂકી દેતા નથી ને કદી તર છોડી દેતા નથી. તેના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. અને તમે જેઓ સાંભળો છો તેઓ પણ સતત ઈશ્વરમાં વિશ્વાસ કરજો તેવી ખાસ મારી પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ ઈસુના નામમાં, આમેન.